આગળ સમાચારમાં વાત કરીએ તો આણંદમાં ભાજપનો પ્રચંડ પ્રચાર તો સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે આણંદ ખાતે ભાજપની બાઇક રેલીમાં ગાડી અને બાઇકો પણ જોડાઈ છે। ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની બાઇક રેલી ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનો હોદ્દેદારો પણ જોડાયા છે। 3 કલાક સુધી આણંદના રસ્તા પર આ રેલી ફરશે। શાસ્ત્રી મેદાનથી અમૂલ ડેરીએ રેલીનું સમાપન થશે। તો સમાચાર સામે આવ્યા છે ભાજપની બાઇક રેલીમાં ગાડી અને બાઇકો પણ જોડાઈ છે। તો કહી શકાય આણંદમાં ભાજપનો પ્રચંડ પ્રચાર। શાસ્ત્રી મેદાનથી અમૂલ ડેરીએ રેલીનું થશે સમાપન। જે પ્રમાણે લોકસભા ચૂંટણીને હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ આપણી સાથે હાજર છે। સીધા તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું। જી મિતેશભાઈ, આજે બાઇક રેલી યોજી છે, ભવ્ય બાઇક રેલી છે, શું કહેશો? આજે બાઇક રેલી નહીં, રેલો છે એવું કહો આણંદ શહેરમાં તો પણ નવાઈની વાત નથી। ભારતીય જનતા પાર્ટીના આપણા સૌ કાર્યકર્તાઓ સાથે આણંદ શહેરમાં ભવ્ય રેલીનું આયોજન થયું છે। મારી સાથે ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ, જિલ્લાના મહામંત્રી સુનિલભાઈ, અહીં નગરપાલિકાના અધ્યક્ષ જિગ્નેશભાઈ, સંગઠનના પ્રમુખ મયુરભાઈ, સર્વ કાઉન્સિલરશ્રીઓ અને સંગઠનના સૌ પદાધિકારી સાથે ખૂબ મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા તબક્કાનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। આણંદ શહેરમાં સર્વ જે વોર્ડ છે, સર્વ વોર્ડમાંથી આ રેલીનું પસાર થઈ છે અને આપ સૌ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ રેલીમાં જોઈન્ટ થયા છે। અને જે રીતનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની 2જી તારીખની સભા થઈ ત્યાર પછીના માહોલ હતો એમાં વધારો થયો છે અને પૂરો વિશ્વાસ છે કે જે રીતનું મતદાતાઓ સાથે કોન્ટેક્ટમાં છે અને સૌથી 350થી વધુ ગામડાઓમાં મારો જ્યારે પ્રવાસ પત્યો છે, લગભગ ઘણા બધા શહેરોમાં પણ પ્રવાસ પતી ગયો છે। જે રીતનું વાતાવરણ છે, જે રીતનું મતદાતાઓ કહી રહ્યા છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 10 વર્ષમાં જે દેશને આપ્યું છે એની રીતે મતદાન ભવ્યથી ભવ્ય મતદાન થઈ અને ઉમેદવાર તરીકે જ્યારે મને જાહેર કરેલો છે 7મી તારીખે વધુ મતદાન કરી કમળને મત આપી અને ભવ્ય મતોથી મને જીતાડશે। મિતેશભાઈ, શું લાગી રહ્યું છે આણંદ લોકસભા બેઠક કેટલા લીડથી જીતશે? 5 લાખથી। જી, આ હતા આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ, જેઓ 5 લાખથી લીડથી જીતવાનું આશાવાદ વ્યક્ત કર્યો છે। હવે જોવું એ રહ્યું કે જનતા જે છે તે કેટલો પ્રતિસાદ આપે છે। સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, આણંદ।